તો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની અંદર। તમારે પણ જો યુટ્યુબથી અર્નિંગ કરવી છે તો કેવી રીતે થાય છે, કેવી રીતે અમારી ચેનલ પર ગ્રો થાય છે, બધી જ માહિતી અમે આ ચેનલ પર આપીએ છીએ। માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે તમે પણ તમારો ગ્રોથ અમારી સાથે કરી શકો। હે ને, હમણાં ખૂબ જ ઓછા સબસ્ક્રાઈબર છે, અમે ડેલી વ્લોગ નાખીએ છીએ, તમે જોઈ શકો છો આગળ। હમણાં હું થોડા બહાર જાઉં છું દુકાને, તમને બતાવું છું આખો આજનો વ્લોગ, બન્યા રહેજો। હું દુકાને ગયો તો સોસ લેવા માટે, તમે જોઈ શકો છો। શું બને છે તમારે જોવું છે બતાવો હું તમને, હમણાં જસ્ટ બન્યા રહ્યો વિડીયોમાં। હાજી રસોડામાં બેઠા છે, 1 મિનિટ લાઇટ થશે તો વધારે દેખાશે। શું બનાવે છે? પનીર ફ્રાય। મજા આવી જશે। પનીરને ફ્રાય તો કરી નાખ્યું છે, જુઓ તમે, અને અમૂલનું પનીર હતું, ફ્રાય કર્યા પછી હવે છે ને એને આનો વઘાર માર્યો છે સ્પેશિયલ ચાટ મસાલાની સાથે। મેગી મસાલો પણ તમે લઈ શકો છો, જબરજસ્ત। હોટલમાં પૈસા આપ્યા કરતાં ઘરે બનાવીને ખાઓ એકવાર આવી તો તમે યાદ કરશો। પનીર ફ્રાય તો બની ગયું છે। આજે એની રેસીપી બી હું તમને જણાવી દઉં છું। તો એના માટે મેં શું કર્યું છે કે અમૂલનું પનીર લાવી અને એને છે ને કટકા કર્યા એના, અને કટિંગ કરી અને એને પછી છે ને મકાઈનો લોટ સાથે મિક્સ કરી અને છે ને એને તેલમાં ફ્રાય કરી અને કાઢી લીધું। અને ત્યારબાદ ડુંગળી કાપી અને એને અધકચરી શેકી તેલમાં, અને એની અંદર થોડોક મસાલો ને એમ ઉમેર્યો, જેમ કે હળદર છે, મીઠું છે, મરચું છે, મેગી મસાલો છે, અને પનીરને અંદર ફ્રાય કરી દીધું। ફ્રાય કરેલું પનીર અંદર નાખી દીધું અને મિક્સ કરી દીધું। જો પનીર ફ્રાય તો તૈયાર થઈ ગયું છે, તો ચાલો ખાવા।